તમે બેન ગોણી છો? તમે બેન ગોણી છો? આ બેન ને ખબર ય નહીં, એવડી મોટી મોટી ગોણી. શું આપ્યું? આ સાઈનલા, બંગડી, આ લેફ્ટિંગ ને આ ડીશ. વાહ વાહ. આપણે મામી પેલું વેલું જાગરણ હે તો આપણે કરાવવા આવી. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાના છે ને ભાઈ, અત્યારે થઈ જશે 12:30 ને અત્યારે છે ને ભાઈ તમને કાલના વિડીયોમાં મેં કીધેલું જ હતું કે ભાઈ આગળ બિના રહી તમને મજા આવશે. બાકી છે ને અત્યારે છે ને અહીં બેન જો કંઈક બનાવવા માંડ્યા છે, આ બેન ને એ આવી જાય ખીર બને છે. આમ જો ભાઈ પૂરી બનાવવાની. આમાં જો ભાઈ ખીર, ઓહો પાણી હતું. ખીર ને પૂરી. બાકી આ બધું એનો કાર્યક્રમ છે ને ભાઈ, એ તમને છે ને કોણ કહે ખબર છે? આ ખીર હેનું મારે છેલ્લો દિવસે 5મો વરસ ઉજવવાનું હોય. હા હેનું વરસ? જયા પાર્વતી. ત્યાંમાં ઉજવણું છે. ઉજવણું છે એટલે આમાં ગોણિયું કરવાનું હોય. કા ગોણી કરવાનું હોય ઘરના. ગોળણી કોને કોને કીધી છે? ગોણી તો આમ બધે બેઠા. હા બીજું પછી આવશે આ વસંતબેન. આ એક વસંતબેન અમારે છે ને ભાઈ ગોળણી છે. હંસુબેન. હા પછી ઓલા દક્ષા ભાભી, પછી બાલુ કાકી. 5 ગોણી હોય ને? હા 5 ગોણી હોય ભાઈ ને એને છે ને ભાઈ થોડું થોડું કંઈક દેવાનું હોય, ખવડાવવાનું હોય, એવું બધું હોય ને. બાકી તો આપણને આગળ ભાઈ ખબર નહીં શું હોય એમ. એ બાકી છે ને ભાઈ આગળ તમને છે ને બધું આ કહે છે ભાઈ શું હોય ને શું થાય છે એ ભાઈ વિડીયોમાં બિના રહેજો એટલે તમને છે ને ભાઈ ખબર પડી જાય છે. હા ફેમિલી ઓલા પણ ખીર બનતી હી ને અહીં છે ને પૂરીયું તળાય. અમાર મમતી બેન પૂરીયું તળાય. કા મમતી બેન? હા ને અહીંયા અમાર સુનીતા બેન વણે, પછી અહીંયા એક બેન વણે કૈલાસ બેન, અમાર બાલુ કાકી આવી જગા. હા આવતી ને હા ભલે પણ આવી જાય એ હાર લાગ્યું. ને અમારે બાલુ કાકી છે ને ગુંડલા વણે, ગુંડલા કરે. કા બાલુ કાકી? અમાર મમતી બેન તો કેટલી પૂરી તળણી, એટલી તળણી ખી તો હજી તો બાકી છે. કા મમતી બેન? પોરો ખાવો કે? એટલે પલ્લી જાવ તો હું બી આવું એમ. હા એ વાત થશે. તો ભાઈ વરસાદ આવે કે એટલે કાંઈ ગરમી થાય નહીં, એટલે હંધાઈને રજા પડી ગઈ. વરસાદ આવ્યો ને એમાં મજા આવી ગઈ ને રજા આવી ગઈ. કામ મમતી બેન? નકર રજા ન હોત કહો તો. હા આજ પોરો મળ્યો. આજ પોરો મળી ગયો કે તો પછી અમારી દીદી બેન છે ને તો કુરાભાઈ રમાડે. કા? હા રમાડે રાખો ઘડીક પારો. તમે જમવા આવ્યા? ગોણો લે તને કોઈ કીધું જમવા આવવાનું? અમાર બેન હા ફરાળ કરાવવાનું છે. જો અમારા કૈલી માઈ ફરાળ કરાવે. હા તો ભાઈ આપણે છે ને ઘડીક વાર દીદી બેન ફેમિલી તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ ખીર બની ગઈ છે. જો એટલી હામટી ખીર, આમ તો મોટા જબર તપેલામાં બનાવી છે ને. એમાં નાખેલી છે ભાઈ દ્રાક, જાયફળ ને એવું નાખ્યું ને પાછું તો વાંધો નહીં, બધું નાખ્યું ને. અત્યારે છે ને અમારે બેન બનાવવા મીડ્યા ભાઈ રોટલા, કારણ કે હામટા માણા છે ખાવા વાળા. કા બેન? રોટલા તો બનાવવા જ પડે. હા એમ રોટલા તો ખીર ને પૂરીમાં થોડું હાલે. હા એમ શાક ભાઈ આપણે બનાવી નાખો સવારમાં મસ્ત મજાનું. ને આને એલા શું થાય તમે લાવ્યા ને લેતા મારે. ને અત્યારે છે ને ભાઈ અમે બધા વાટે બેઠા છીએ ખાવા વાટે. અને વાગી કેટલા જામ જો 1 ની માથે છે ને ભાઈ 40 મિનિટ થઈ ગઈ છે. 40 શું 20 મિનિટ એટલે છે ને આ બધા જમવાનું છે ભાઈ. હા જમવાનું હે ને? એ ભાઈ તમારે જમવાનું છે? ફરાળ કરવાની? તમારે ફરાળ કરવાની? તમારે જમવાની? હા એમ ના બાકી છે ને ઓલા પણ બધું બને છે ભાઈ રસોઈ કામ ને ભાઈ બધે ગોણીઓ ને એવું બધું કરેલું હોય ને બધા આવી જાય છે. પણ આપણે છે ને ભાઈ જરીક મોડું કીધું. બાકી 12:30 છે ને ભાઈ આપણે કીધેલું હતું ગોણીઓને એને, પણ અત્યારે હવે એવું લાગે છે તારી થવા માંડી છે ભાણા ને એવું. વાહ વાહ ગોણીને ખવડાવવા નથી? હા પેલા અમને ખવડાવી દો પછી ગોણીને ખવડાવજો નિરાયતે. હા એમ ને ભાઈ જમવામાં છે ને ભાઈ ખીર છે ને શાક છે, પૂરી છે, રોટલા છે ને બધા છે ને ભાઈ જમવા મળ્યા છે. અમારે ગટીએ જમવા મળ્યું. આને આપ્યું નહીં? ગટીઓને આપ્યું નહીં ખાવાનું? હા એમ કેમ છે ભાઈ ખીર? કેમ છે? સારી છે? મસ્ત છે ખીર? આપણે નહીં બનાવ્યું, શાક આપણે બનાવ્યું છે. ટેસ્ટિંગ મારો ને ભાઈ શાકનું? મારવું પડશે? હા એમ એટલે મેં બનાવ્યું એટલે ટેસ્ટિંગ મારવું પડે. બાકી ભાઈ છે ને ખબર હજુ કંઈ શાખ્યું નહીં, અમે ખાવા બેઠા છે. બાકી છે ને અત્યારે બધા બે જાય છે ને ગોણીઓ તો છે ને ભાઈ બાકી રહે પછી નિરાયતે. બાકી અમે છે ને પહેલાં ખાઈ લઈએ છીએ પછી છે ને ગોણીઓ તો ભાઈ કેવા વારો આવે અત્યારે છે ને ભાગી ગણાવી જાય એટલે છે ને ભાઈ ભૂખ લાગી જાય. ફેમિલી તો અત્યારે છે ને ભાઈ ગોણીઓને છે ને જમાડ્યું છે પણ એક ગોણી છે ને ભાઈ આગા પાછા થઈ ગયા છે એટલે છે ને આ બધું ડીશું તાર કરી નાખ્યું છે. આમ જોવો ભાઈ ને આ બેન તો બાકા જીકી બોલાવ મીડ્યા. તમે ગોણી નહીં? તમે ગોણી નહીં? 2
તમે ગોળણી છો? તમે ગોળણી છો? તમે બેન ગોળણી છો? તમે બેન ગોળણી છો? આ બેન ને ખબર ય નહીં. તમે બેન ગોળણી છો? નહીં? તમે બાલુ કાકી ગોળણી છો? એવડી મોટી મોટી ગોળણી, એવડી મોટી મોટી ગોળણી. ભાઈ ગોળીઓ લાટ બન્યો કરી નાખ્યો 5 ગોળીઓ ને વાહે જમવા વાળા ઘણા છે. તો આમ જો બધા જમવા વાટે જ બેઠા, પણ એક બેન આવતા નહીં. હે તમે જમવા છે? વાહ વાહ, આવડા બધા જમવું છે, પણ એક ગોળણી છે ને ભાઈ આમાં આગા પાછા ચેલા છે, એટલે છે ને એને વાટે છે, એટલે છે ને આવડા બધા ગોતે છે. ગોતે છો? ગોતતા નહીં પણ વાટે છે, વાટે તો એમ ને. આપણે છે ને જમવાનું બધું બની ગયું ને, ગોળણી જમવા બેહાડી દીધું, બધા જમવા બેસી જશે. એ બધા જમી લે પછી આપણે ફરાર કરવાનું, ગોળણી દેવાનું છે. કા બેન? હા દેવાનું હોય ને. હા જમાડા તો દેવું પડે ને, જમાડા હોય તો આપણે દેવું પડે ને, દાન કરવું પડે. હા તો ભાઈ આપણે એટલું દેવાનું છે, આપણે દીધી. અત્યારે છે ને ભાઈ ગોળીને જમાડી દીધું છે ને, એને જમવાનો વારો આવી જશે. કા એવું હે? બહુ ભૂખ લાગી ગઈ. બાકી છે ને ભાઈ ગોળીને બધા છે ને મસ્ત મજાનું છે ભાઈ જમાડી દીધી છે. હું આપ્યું એ તો આપણને નથી ખબર, અને થતા થોડા કીડા છે કે આપ્યું છે. બાકી અત્યારે જો માણા કેટલું છે આપણે પેલા આમ જો ભાઈ, અહીંયા એટલા છે, અહીંયા એટલા છે. એ બેન કોનું છે? હે તાર મમ્મીનું છે? હું આપ્યું? આ સાઈનલા, બંગડી, આ લેફ્ટિંગ ને આ ડીશ. વાહ વાહ સરસ હો ભાઈ. એવી રીતે મસ્ત મજાની છે ને ભાઈ અત્યારે પડી જશે હાંજ ને. અત્યારે છે ને ભાઈ આપણે ફોન હાથમાં લીધો છે. બાકી છે ને ભાઈ બપોરની વાત, કારણ કે 2 વાગ્યાની વાત છે ને. અત્યારે છે ને ભાઈ હાંજની તૈયારી કરવા મળી છે જો ભાઈ. ને હાંજે છે ને રાતના 12 વાગે આજનું જાગરણ હોય. કા 12 વાગ્યાનું ખાવાનું ન બનાવવું પડે? હા 12 વાગ્યાનું ખાવાનું બનાવે છે ને, આખી રાતનું જાગરણ હોય ને. આ બધે ભાણિયા છે ને ભાઈ અમારે જાગરણ કરવા આવ્યા છે, આવડા 3 ભાઈ. કા ભાઈ જાગરણ તો કરાવવું પડે ને? હા એમ જાગરણ તો કરવા પડે. આ ભાઈ મોબાઈલ આવ્યા, મોબાઈલ ઠેકલી જાગરણ કરવા. હા એમ ને. આ ભાઈ તો અહીંયા છે, નવા લુગડા પહેરી લીધા જાગરણ કરવા. કા હા તમે જાગરણ કરવા? આપણે મામીને પહેલું વહેલું જાગરણ હે તો આપણે કરાવવા આવીએ. હા એમ મામીને પહેલે વહેલું જાગરણ હે તે જાગરણ કરવા આવ્યો. તારે જાગરણ હે આજ? મારે જાગરણ છે, મારે પૂરો આવ્યો. હા તે આને જાગરણ છે ને એના કારણે ભાઈ છે ને આમ જો આ બધા છે ને ભાણિયા બધા જાગરણ કરવા આવેલા છે. હા એમ જાગરણ કરાવવા તો આવવું જ પડે ને. ને એક ભાઈ ખાસ કરીને છે ને ભાઈ એક ભાઈની ભાઈ બહુ બધી કોમેન્ટ આવે છે કે ભાઈ તમારા ઘરનું એડ્રેસ આપો. તો આપણે છે ને ભાઈ હું તમને વાત કર્યો કે ભાઈ આપણે છે ને ભાઈ તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર ને આપણે રહી ભાઈ દિયાળ ગામની અંદર. એટલે છે ને ભાઈ જેને કોઈને આવવું હોય ને તો ઉષા કોટડા છે ને વી આવવાનું. ઉષા કોટડાથી છે ને ભાઈ એક જેટલી આપણે છે ને 3 થી 4 કિલોમીટર થાય છે. એટલે છે ને ભાઈ ઇન્સ્ટામાં ગમે એને છે ને મેસેજ કરી દેજો, એટલે છે ને તમારો ભાઈ પોતે આવીને લઈ જાય છે. ખાલી આપણા ગામના પાટી આવીને ખાલી રિંગ મારી દેજો ને, એટલે તમારો ભાઈ લઈ જાય છે. બાકી એ એડ્રેસ છે ને ભાઈ નોટ કરી લેજો. બાકી જેને આવવું હોય એ આવી શકો. બાકી આજ તો ભાઈ અમારે છે ને જાગરણ છે, એટલે ભાઈઓને જાગરણ હોય, ભાઈઓને તો જાગરણ ન હોય. આને જાગરણ છે એટલે આ એકલી જાગરણ કરશે. બાકી આ છોકરા જાગરણ કરાવે છે, આપણે તો મસ્તીના છે ને ભાઈ સુઈ જઈશું. વાહ વાહ છોકરા આવ્યા મને જાગરણ કરાવવાનું પોતે તો હુઈ જાય. હા અહીં બહાર છે નહીં ઘણા ખરા? તમારા હાટુ કોઈ નહીં આવ્યા? એમની બહાર છે તો ખરા બધા જાગરણ. તમારે જાગઈ નહીં? અમારે શું જાગરણ? જો આવો તમારા મામા પૂરા ને અમારે અહીં જાગરણ કેમ કરતા હોય ને ભાઈ તમે છે ને વિડીયોમાં ઠેક લગન બના રહેજો, એટલે તમને ખબર પડી જાય જાગરણ કેવું હોય ને કેમ કરે એ પ્રમાણનું હોય. કા ગુરુજીભાઈ? હા બાકી અમારે જવાના બધા આવી જશે જાગરણ કરવા. કા જાગરણ તો કરાવવું પડે ને ભાઈ. હા પછી મામી ગડવાનું દે કે તમે જાગરણ નહોતા કરાવાય. હા એમ તમને મામી હાલ લાગે? મામા આપને બે હાલ લાગે. તમને ભાઈ? આપણને તેઓ બધું હાલ લાગે. તમને ભાઈ? આપણને તે બધું હાલ લાગે. બધુંય નહીં મામી કે મામા? હે હા તમને ભાઈ? તને મામી હાલ લાગે? મામા 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 હાલ લાગે અને મામા મામા હાલ લાગે. આવડા બધાને બબે હાલ લાગે. કા બધાય તો કેવું પડે ને નકર મન દુખ લાગ્યું હોય તો. હા એ વાત હાસી, આની વાત હાસી ભાઈ. ફેમિલી તો મસ્ત મજાનું છે ને બધાએ જમી લીધું છે ને. અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે? 12:40 છે ને. અત્યારે છે ને ભાઈ બધે છે ને ભાઈ પાટ પડી ગયો છે. સમજો અહીંયા હોતા છે, અહીંયા હોતા છે, અહીંયા જુઓ આ લેન અત્યારે ચલે ને અહીં સલ્લું થાય. એમ જો બધી બાજુ છે ને ભાઈ પાટ પડી ગયો ને આ બાજુ છે ને બધા હોતા છે. જો જાગરણ કેટલા જણા ખબર છે? 2 જણા જાગરણ છે. એક આને છે આમ જો ને એક આ બેન ને એ છે ને ભાઈ જાગરણ કરવા આવ્યા, પણ ભાઈ લેટ છે ને ભાઈ છે નહીં, એટલે બધું છે ને કામકાજ ડખે ચડી ગયું છે. ને વાડીને લેટ છે પણ એ વાડીને છે ને ભાઈ ડબલ શેડામ કરીને તો એ કાંઈ ભાઈ ભેગું નહીં છું. એટલું અંજવાળું પડે છે.
બાકી ભાઈ ગામની લેટ તો છે ને ભાઈ 10 વાગ્યા ને ત્યાં 20 જી એવું બધું છે. એટલે છે ને અહીંયા રમવાનું ને બંધુ એવું બધું હતું. અમારી પાસે છે ને અહીં મોટા મોટા જુગાર હાલતા હોય, પણ આ બધા છે ને હુઈ ગયા છે. મોટો એક જુગારમાં કોઈ જામ્યું નહીં, કારણ કે લેટ ન હોય તો પછી પત્તા હરખા દેખાય નહીં. એટલે છે ને ભાઈ જુગાર બંધ રહી ગયો ને. અત્યારે છે ને ભાઈ આવડે આગળ લૂડો રમતા, પણ લૂડો રમવાનું બધું બંધ રહી ગયું લાગે. હવે શું કરવાનું? હવે બેસું બેવાની. હા કેમ? બાકી ભાઈ છે ને મને આવે છે ભાઈ ઊંઘ. હવે છે ને ભાઈ આવડા બધે તો અહીં બધે પૂતા હોય ને એટલે પછી ન મજા આવે. બધા જાગતા હોય ને ઘડી વાર બધા રમતા હોય ને કાંઈક તો ઘડી વાર જાગવાનું મન થાય, પણ આ બધા હુજ્જેલા હોય ને આમ બધું નજર જાય ને તો આ બધું છે ને બધા પૂતા હોય જો ભાઈ. એટલે છે ને આપણને ઊંઘ ચડે એવું બધું થાય. તો મને એમ થાય કે આપણે તો ઠીક ભાઈ, આપણે તો કાંઈ જાગરણ નહીં, પણ આ જાગરણવાળા છે એ શું કરશે? કારણ કે એને તો આખી રાત કાઢવાની હોય. તો હજી ભાઈ છે ને 7 વાગ્યા લગ્ન જાગવાનું, એટલે છે ને ભાઈ 6 થી 7 કલાક કાઢવાની છે. જો તાર લેટાય નહીં ને ફોનમાં ચાર્જિંગ નહીં. શું કરવાનું? કઈ હે અમે શું કરીએ? શું કરીશું? બેસો આવડા તો બેસે ભાઈ. આપણને ભાઈ અત્યારે છે ને ભાઈ ઊંઘ સીડી છે, તો આપણે છે ને ભાઈ સુઈ જઈએ. બાકી છે ને ભાઈ આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં છે બધાને જય માતાજી ને રામ રામ.